18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવાયો। વહેલી સવારથી ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ। અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલા પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાન દાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હનુમાન દાદાને સિંદૂર, તેલ, ફુલહાર, પ્રસાદ તેમજ શ્રીફળ વગેરે દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી। મંદિર ખાતે સવારે ઉત્થાપન આરતી અને ત્રિયંજન પંડિત ધ્વજારોહણ સુંદરકાંડના પાઠનું આયોજન બપોરે 12 થી 12:30 કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી અને ભજન કીર્તન સાથે 56 ભોગ અને કુટ્ટ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે મહાપ્રસાદી મારુતિમા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા શ્રી હનુમાનજીની મહત્તા અને મહિમાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે ભક્તો દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને મંદિરના પટાંગણમાં આજે જન્મોત્સવની ઉજવણી રંગેચંગે ભક્તિભાવથી કરી રહ્યા છે। હનુમાન જન્મોત્સવની ઉજવણી એટલે હનુમાનજીની ભક્તિ, ઉપાસના, સાધના દ્વારા સિદ્ધિ અને સુખ સમૃદ્ધિ મેળવવાનો આનેરો અવસર છે। હનુમાનજી ભગવાન શિવના અંશાવતાર છે। એમનામાં રુદ્રત્વ અને શિવત્વનો સમન્વય થયો છે। શ્રી હનુમાનજીનું સ્મરણ કરવાથી બળ, યશ, બુદ્ધિ, ચેતના અને ધૈર્યની પ્રાપ્તિ થાય છે। હનુમાનજી પોતાની શક્તિ અને સામર્થ્યનો ચતુરાઈ અને બુદ્ધિપૂર્વક પ્રયોગ કરીને ભક્તોના દુઃખ દૂર કરે છે। તેથી તેઓ સંકટ મોચન, સંકટહર્તા અને મંગળકારી કહેવાય છે। હનુમાનજીની કૃપાથી તેમના દર્શનથી ભક્તિમાં એક સકારાત્મક ઉર્જા અને શક્તિનો અનુભવ થાય છે, કેમ કે હનુમાનજી શક્તિ અને સામર્થ્યના દેવ પણ કહેવાય છે અને આ કળિયુગમાં સાક્ષાત છે। मनोजवम मारुतुल्यवेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजम वानरयुत मुख्यम श्री राम दूतम शरणम प्रपद्ये। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। मैं हीरालाल महाराज श्री नागरवेल हनुमान मंदिर में आज हनुमान जी महाराज का जन्मोत्सव और खूब धामधूम से इसका उजवणी हो रही है। लाखों भक्त भगवान के दर्शन का लाभ ले रहे हैं, आशीर्वाद और कृपा प्राप्त कर रहे हैं। आज नागरवेल हनुमान मंदिर में सुबह से ही अनेक प्रकार के कार्यक्रमों का आयोजन किया गया। उसमें सुबह ध्वजारोहण का कार्यक्रम, दोपहर में 9 बजे से 12 बजे तक सुंदरकांड का आयोजन, 12 बजे भगवान की जन्मोत्सव आरती होगी और जन्मोत्सव आरती के बाद भगवान का प्रसाद वितरण होगा और प्रसाद वितरण भंडारा प्रसादी का वितरण होगा, जिसमें हजारों भक्त भगवान के प्रसाद का आरोहण करेंगे। और उसके बाद विश्व शांति के लिए मारुति यज्ञ का आयोजन किया गया है 4 बजे से 6 बजे तक। और 8:30 बजे भगवान की महाआरती का आयोजन है, जिसमें विशेष आयोजन फायर वगैरह किए जाएंगे और क्या नाम से सभी भक्त लोग अपने दियों को अपने हाथों से भगवान की आरती उतारेंगे और इस प्रकार धूमधाम से नागरवेल हनुमान मंदिर में भगवान का जन्मोत्सव मनाया जाएगा। विशेष भगवान को अन्नकूट का भोग लगाया जाएगा, केक का भोग लगाया जाएगा और भगवान से प्रार्थना की जाएगी विशेष में कि संसार में, विश्व में जो लड़ाई झगड़े चल रहे हैं, अशांति जो फैल रही हो, शांति में परिवर्तित हो और विश्व शांति, विश्व का कल्याण हो। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुःखभाग् भवेत्। इसी भावना से हनुमान जी महाराज का पूजन अर्चन किया जाएगा।